અને સુરતમાં ફરી એકવાર નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। એસઓજી પોલીસે કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। સચિન જીઆઈડીસીમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ઘી વેચવામાં આવતું હતું। આ ડુપ્લિકેટ ઘી બનાવવાનું નેટવર્ક અને આખી જ ફેક્ટરી જેને ઝડપી પાડવામાં એસઓજીની ટીમને મોટી સફળતા મળી ચૂકી છે। અને આ સમગ્ર મામલે એસઓજી પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે અને તે અંતર્ગત 2000 કિલોનો જથ્થો જપ્ત કરી લીધો છે। 1700 કિલો રો મટીરીયલ પણ એસઓજીની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે। અને આ જ મુદ્દે સુરતથી અમારા સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષ, સુરતની અંદર આ પહેલા નકલી પનીર પણ ઝડપાઈ ચૂક્યો હતો, એને લઈ અને સંદેશ ન્યૂઝે એક મુહિમ પણ ચલાવી હતી અને આખરે અધિકારીઓ દોડતા થયા હતા, પરંતુ ફરી એકવાર આ નકલી ઘીની આખી ફેક્ટરી ઝડપાય છે અને તેને લઈને શું વિગતો સામે આવી છે અને ફરી એકવાર આજે જે માફિયાઓ છે જે આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે તેમાં શું કામ હજુ ખોફ નથી બેસતો એ પણ જાણવું છે। जी बिल्कुल बात करिए तो सूरतना सचिन जीआईडीसी विस्तारनी अंदर एसओजी પોલીસને બાતમી મળી હતી કે મોટા પ્રમાણમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી છે ચાલી રહી છે। ત્યારે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આખી નકલી ઘી બનાવવાની ફેક્ટરી છે તે ઝડપાઈ ગઈ હતી। લાખો રૂપિયાનું નકલી ઘી છે તે કબજે કરવામાં આવ્યો। છેલ્લા 2 મહિનાથી આ લોકો છે તે નકલી ઘી બનાવવાની ફેક્ટરી છે તે ચાલુ કરી હતી। પોલીસને બાતમી મળતાની સાથે જ તમામ જે રેડ કરવામાં આવી હતી અને નકલી ઘીની ફેક્ટરીની અંદરથી મોટા પ્રમાણમાં નકલી ઘી, કેમિકલ અને જે કહેવાય કે અન્ય જે રંગ વસ્તુઓ છે તે પણ કબજે કરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે 10 જેવા રૂપિયા કમાવા માટે લોકો છે તે સીધા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા। જે ઘી છે તે બજારની અંદર 700 થી 800 રૂપિયા કિલો મળતું હતું, પરંતુ આ માત્ર ને માત્ર 300 થી 400 રૂપિયાના ભાવે વેચતા હતા। મહત્વની વાત બીજી એ છે કે બ્રાન્ડેડ નામે આ ઘી બનાવતા હતા। કોઈ વ્યક્તિ છે જો દુકાનદાર છે તો તેમને ઓર્ડર આપતું હતું કે તેમણે નકલી ઘી બનાવવાનું છે તો કઈ કંપનીનું બનાવવાનું છે તે પૂછીને તેઓ તે કંપનીનું પણ ઘી બનાવી દેતા હતા। તમામ મામલે બંને આરોપીને અટકાયત કરવામાં આવી છે અને ઘીના નમૂના લઈને અત્યારે આરોગ્ય વિભાગને આપવામાં આવ્યા છે અને સેમ્પલિંગ કરવામાં આવ્યું છે। પરંતુ બીજી વાત કરીએ તો મહત્વની વાત એ છે કે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું છે કે ઘી બનાવનાર અને ભેળસેળિયાઓને છેડવામાં નહીં આવશે। એ પછી નકલી પનીર હોય કે પછી અન્ય ખાદ્ય વસ્તુ હોય, તમામ જગ્યા પર તપાસણી અને ચેકિંગ કરવામાં આવશે। સાથે જ પોલીસની જે કામગીરી છે, સુરત પોલીસની ખાસ કરીને વાત કરીએ તો એસઓજીની કામગીરી તેને બિરદાવી હતી, કારણ કે અવારનવાર તેઓ રેડ કરતા હોય છે અને આવા ભેળસેળિયાઓને પકડી પાડતા હોય છે। મહત્વની વાત એ છે કે નવી 2 લેબ બનાવવાની પણ વાત કરી છે, જેના 50 કરોડ રૂપિયાનો જે ટેન્ડર છે તે પણ મંજૂર થઈ ગયો છે। બંને લેબ છે તે સુરત અને અમદાવાદની અંદર રાખવાના છે, જેથી કરીને હવે કોઈ પણ વ્યક્તિ પર શંકા જાય કે તે નકલી ઘી કે અન્ય ચીજ વસ્તુઓ વેચી રહ્યો છે તે અત્યારની જ અસરથી તેને સેમ્પલિંગ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ ફૂડ સેફ્ટી એક્ટની અંદર જે છતકબારી છે તેનો કાયદો પણ મજબૂત કરવાની જે વાત છે તે કરવામાં આવી છે, કારણ કે આવા જે ભેળસેળિયાઓ છે તેને કડકમાં કડક સજા નથી થતી અને તેના કારણે જ એ જેલમાંથી કે પછી નોટિસ આપીને તરત છૂટી જતા હોય છે, પરંતુ એક દાખલારૂપ સજા બને જેથી કરીને લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા નહીં કરે તે માટે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ નિવેદન આપ્યા છે। સાથે જ વાત એટલે વાતો થાય છે મનીષ, વાયદાઓ થાય છે, વાતો થાય છે, પણ એટલું મર્યાદિત નથી, કંઈક દાખલારૂપ કાર્યવાહી કરવી પડશે। આપ જોડાયા તે બદલ આપનો આભાર।